તો ગાંધીનગરમાં માજી સૈનિકોનો હલ્લાબોલ જોવા મળી રહ્યો છે। અનામતને લઈને માજી સૈનિકો પણ મેદાને પર પડ્યા છે। સરકારી નોકરીમાં 10% અનામતની માંગ, આર્મીમાંથી નિવૃત્તિ બાદ અનામત આપવા માંગણી કરી રહ્યા છે। ઉગ્ર વિરોધ કરતા માજી સૈનિકોને પોલીસે ડિટેઇન કર્યા। સચિવાલયની બહાર માજી સૈનિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેખાવો કર્યા હતા। ગાંધીનગર ખાતે છેલ્લા 3 દિવસથી પોતાની પડતર માંગોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરતા માજી સૈનિકો અત્યારે સચિવાલયના માર્ગ ઉપર જે છે તે આંદોલન કરવાના મૂડમાં ઉતર્યા હતા। જોકે માજી સૈનિકો દ્વારા જે છે તે આંદોલન શરૂ કરે તે પહેલાં જે છે તે ગાંધીનગર પોલીસે જે છે તેમની અટકાયત જે છે તે કરી દીધી છે। અત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે માજી સૈનિકો જે છે તેમને અત્યારે જે છે તે અહીંયા આગળ ડિટેન જે છે તે કરવામાં આવી રહ્યા છે। શું અહીંયા આગળ માજી સૈનિકો શું કહેશો આપ? જે રીતે આપને અત્યારે ડિટેન, શું માંગ શું હતી આપની? અમારી માંગ છે 10% અમારું જે એક્સ સર્વિસમેનનો જે કોટા છે એ કોટા અમને મળી રહે, અને જે પરીક્ષામાં 40% મિનિમમ કર્યા છે એ એક્સ આર્મી 20 વર્ષ પછી ક્યાંથી આપી શકે? અમારો કોટો પૂરો કરો, એનાથી વધારે જો અમારે એક્સ સર્વિસમેન પાસ થતા હોય તો એમાં તમે લાવો। તમે સિવિલિયનના જોડે અમારા એક્સ આર્મીને ક્યાંથી તમે લાવો છો? એમાં અમારી જે વેકેન્સી ખાલી રહે છે એ બીજા બધાને આપી દેવામાં આવે છે, અમને એમનો ફાયદો નથી મળતો। ભરતી માટે અરજી થઈ હતી, પોલીસ માટે, સીસીએ માટે, બધામાં અમારા સાથે એ જ કરવામાં આવી રહ્યું છે। અત્યારે પોલીસ આપણે ડિટેન કરી રહી, શું કહેશો? પોલીસ અમારી અમે તકરીબન 30 તારીખ છે આના માટે મળ્યા, બધું કર્યું, પણ અમારો કોઈ નિવાડો નથી આવતો। અમને ગોળી આપવામાં આવે છે, તમે કાલે આવો, આજે બહાર ગયા છે, આજે આ છે, બસ અમારું મળવા નથી દેતા અમને। 3 દિવસથી આપ રાજ્યના ગૃહમંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છો, શું નિવેડો? કઈ નિવેડો નથી આપતા। રાજ્યના ગૃહમંત્રી અમને કઈ નિવેડો આપ્યો નથી અત્યાર સુધી, અને અત્યારે અમને બધાને અંદર લઈ જવાની આ તમારી સામે પેલી એ થઈ રહ્યું છે અહીંયા। આપ શું કહેશો, શું કહેશો? અત્યારે ડિટેન કરી રહ્યા છે આપને? ડિટેન કરી રહ્યા છે, હું એક જ કહેવા માંગુ છું, અમે કોઈ સરકારનો વિરોધ નથી, અમે અમારી માંગણી કરી છે। તો આ ખાતું છે અમારી સાથે, હું કે અમે અમારી સાથે રહેવું પડે જે ખાતું, કારણ કે અમે ડિફેન્સમાંથી આવી છીએ અને એ પણ વર્દીદારી છે। હવે આજે અમારી સાથે મતલબ ડિટેન કરી છે, નો પ્રોબ્લેમ, અમને એમના વિરોધમાં કાંઈ નથી, પણ ખાતું અમને હું એમને અમારી સપોર્ટમાં આવવું જોઈએ અને એવડે અમારી સપોર્ટમાં નથી આવતા। શું માંગ છે આપની? માંગ અમારી એ જ છે કે અમારી જે 10% જે અમારો અનામતનો જે જગ્યા છે એ અમને આપવા વિનંતી। અમે સંવેદનશીલ સરકાર છે, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમને આજે ખાલી ગૃહમંત્રીને મળવા આવ્યા છે, પણ મળવા પણ નથી દેતી। અમે કાલે પણ અમે સવારના ખાધું પીધું નથી, સાંજે 7 વાગ્યા સુધી બેઠા, આજે પણ અમે સવારથી આવ્યા છીએ, પણ કોઈ નિવેડો નથી હજી 12 વાગ્યા સુધી। અમને કીધું 12 વાગે તમને મળશે, પણ કોઈ પ્રતિનિધિત્વ આવ્યું નથી અમને મળવા। આગળ માજી સૈનિકોને આપ જે છે કે અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે આ લોકોની એક જ માંગ છે કે જે સરકાર દ્વારા જે ભરતી પ્રક્રિયા થાય છે તેમાં 10% જે અનામત માજી સૈનિકોની રાખવામાં આવે છે તેની અંદર તેઓનો સમાવેશ કરવામાં આવે, તેઓને જે છે તે હક આપવામાં આવે, તે પ્રકારની માંગ સાથે છેલ્લા 3 દિવસથી સચિવાલયના જે છે તે ધક્કા ખાઈ રહેતા જોવા મળી રહ્યા છે। માજી સૈનિકો જોઈ રહ્યા છો આપ, એમને અત્યારે જે છે તે ડિટેન કરવામાં આવી રહ્યા છે। અત્યારે આ તમામ જે માજી સૈનિકો જે છે છેલ્લા 3 દિવસથી અહીંયા આગળ પોતાનો જે છે તે વિરોધ અને રજૂઆત કરતા હતા। અહીંયા વાત કરીશું, શું કહેશો, શું માંગ છે આપની? 10% અનામત સરકાર શું કહે છે? સરકાર 4 દિવસથી લોલીપોપ આપતી નથી સરકાર અત્યારે। આપ રાજ્યના ગૃહમંત્રીને મળ્યા હતા, રાજ્યના પોલીસ વડાને મળ્યા હતા, શું કીધું એમણે? એક દિવસ માંગ્યો અમને, તો બી કાલે અમે આપ્યો, તો આજે બી કોઈ નહીં મળવા માંગતો। આજે આપ આવ્યા છો મળવા માટે, તો પોલીસનો વ્યવહાર કેવો? પોલીસનો વ્યવહાર આવો જ આ જોઈએ। કેટલા લોકો આવ્યા હતા? 150 જેવા હતા। ચોક્કસથી આપ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે કે માજી સૈનિકો જે અહીંયા આગળ 10% નોકરીમાં અનામતની માંગ સાથે આવ્યા હતા। નિવૃત્તિ બાદ, એટલે કે આર્મીના જવાનો નિવૃત્તિ બાદ જે છે તેઓને સરકારી નોકરીમાં જે છે તે તક મળતી હોય છે, 10% તેમના માટે રિઝર્વ હોય છે। છેલ્લા 3 દિવસથી તે રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સમક્ષ જે છે તે રજૂઆત પણ કરી હતી। સરકારે તેઓને બાંહેધરી આપી હતી કે તેમને 1 થી 2 દિવસનો સમય જે છે તે આપવામાં આવે। આજે સમય જે છે તે પૂર્ણ થયો હતો અને માજી સૈનિકો પરત અહીંયા એકત્ર થયા હતા અને ગૃહમંત્રીને મળવા જવાની માંગ કરી હતી, પરંતુ પોલીસે તેમની અટકાયત જે છે તે અત્યારે કરી લીધી છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।